બરોડા ડેરીની ચૂંટણી પહેલા દિનુ મામાએ શક્તિ પ્રદર્શન કર્યું। દિનુ મામાએ બરોડા ડેરીની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે। પાદરામાં દિનુ પટેલે સભા યોજીને હુંકાર ભર્યો છે। હવે પછી ચૂંટણી નહીં લડવાની દિનુ મામાએ જાહેરાત કરી છે અને કહ્યું છે બરોડા ડેરીની આ મારી છેલ્લી ચૂંટણી છે। હું વિધાનસભા ચૂંટણી પણ નથી લડવાનો તેવું દિનુ મામાએ કહ્યું। કે હું હારી ગયા પછી પણ તાલુકો છોડીને જતો નહીં, પણ હાથે હાથે કહું કે આ પણ મારી ડેરીની છેલ્લી ચૂંટણી છે। આ ચૂંટણીમાં કોઈ રહી ના જાય મારી ગાડીમાં બેસવામાં, એ આશાને અપેક્ષા રાખું છું। આ છેલ્લી ચૂંટણી છે મારી ડેરીની। વિધાનસભા નહીં લડવાનું એવું જાહેરમાં કહેતો આવ્યો છું ને આજે કહું છું, પણ જમા ઉધાર તો જે મારી હાથે કરે છે અને વ્યાજ હાથે જમા ઉધાર કરવાની આવડત છે। બરોડા ડેરીની ચૂંટણીમાં વર્તમાન અને પૂર્વ ડાયરેક્ટરોએ ફોર્મ ભર્યા છે। કાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી આજે ફોર્મ ભર્યા છે। તમામ ડાયરેક્ટરોએ કહ્યું કે ભાજપ મેન્ડેટ આપશે તો લડીશું, પશુપાલકોને ભાવફેરની વધુ રકમ મળે તેવા પ્રયાસ કરીશું અને બરોડા ડેરીની ચૂંટણી ભાજપ વર્સિસ ભાજપ નહીં થાય તેવું પણ જણાવાઈ રહ્યું છે। પાદરાના સાધી દૂધ મંડળીના પ્રમુખ ભાસ્કર ભટ્ટે પણ ફોર્મ ભર્યું છે। દિનુ મામાએ કહ્યું છે કે ભાસ્કર ભટ્ટે એવું કહ્યું કે દિનુ મામાએ હું ફોર્મ ન ભરી શકું તેવા પ્રયાસો કર્યા હતા। ચૂંટણી આવતી હોય ત્યારે બધાને જ ફોર્મ ભરવાનો અધિકાર હોય છે। ક્રાઇટેરિયામાં આવતા તમામ લોકો ફોર્મ ભરી શકતા હોય છે અને કદાચ કોઈ ક્રાઇટેરિયામાં ન હોતા હોય, ન ખોટું ફોર્મ ભર્યું તો એનું નપાસ પણ થતું હોય છે। પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી અમારા નિયામક મંડળના બધા સભ્યો દૂધ ઉત્પાદકોને ન્યાય આપવા માટે વર્ષોથી સારા ભાવ મળે, કોઈને અન્યાય ન થાય એ રીતેનો વહીવટ અમારું આ બોર્ડ કરતું આવ્યું છે। ત્યારે જે રીતે ગામડાઓની અંદર જે મતદારો છે એ મતદારો 100% આ જ સભ્યોને ચૂંટીને મોકલશે એ મને પૂરેપૂરી આશા છે। હા, હું પણ ફોર્મ ભરવા આવ્યો છે। હું સાધી દૂધ મંડળીનો 20 વર્ષથી પ્રમુખ છું। મેં સારો વહીવટ કર્યો છે। મારા સાધી ગામના દૂધ ઉત્પાદકોને પહેલાં 0 પૈસા મળતા હતા, એના બદલે મેં 17 કરોડ રૂપિયા પશુપાલકોને આપ્યા। 4 કરોડ રૂપિયા મેં બોનસ વેચ્યું અને સ્પષ્ટ વહીવટ હતો। મારી પર આક્ષેપો કર્યા, એમને ગવર્મેન્ટ ઓડિટ મોકલીને ઓડિટ કરાવ્યું, 1 પણ રૂપિયાનો કોઈ કૌભાંડ થયું નથી। મેં હાઈકોર્ટમાં ગયો, મારી મંડળી દબાવવા માટે લેવા માટે એમને ઘણા ટ્રાય કર્યા। કાલે પણ એમને ટ્રાય કર્યો કે મને દાખલો આપ્યો તો 1 જ વર્ષ હું હાજર હતો એવો મને દાખલો આપ્યો હતો। પછી હું ગયો, અરજી આપી, મેં મારા પુરાવા રજૂ કર્યા કે ભાઈ 2 વર્ષ સભા 65મી અને 66મી સભામાં હું હાજર રહેલો છે। ત્યાં પછી એમને સુધારીને મને પાછો દાખલો આપ્યો। એટલે કોઈ પણ માણસ ચૂંટણી વ્યવસ્થિત ના લડી શકે, એટલે એમના કાવતરા ચાલુ જ છે। ભારતીય જનતા પાર્ટીમાં કેટલાય વર્ષોથી આ મેન્ડેટની પ્રથા અમલમાં આવેલી છે અને એ પ્રક્રિયા છે, એ પ્રક્રિયા જેને પણ પાર્ટીએ નિરીક્ષણ કરવાનું અને પછી રિપોર્ટ કરવાનું કામ સોંપ્યું છે એ લોકો એમનું કામ કરશે, પણ સમયસર ફોર્મ ભરી દેવું એ દરેક ઉમેદવારની જવાબદારી છે। એના ભાગરૂપે આજે અમે બધાએ ફોર્મ ભર્યા છે। હજી સુધી તો કોણ કોંગ્રેસમાં છે અને કોણ ભાજપમાં છે એ સહકારી ક્ષેત્રમાં ખબર પડતી નથી। હા, એ તો જે ભારતીય જનતા પાર્ટીના હશે અને ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ આપશે, જે કોંગ્રેસના હશે એમને કોંગ્રેસ મેન્ડેટ આપશે। બરોડા ડેરીમાં આજે આગામી 2025થી 2030 સુધી માટે મેં ઉમેદવારી પત્ર અમે 13 ડિરેક્ટર સાથે ભર્યું છે। મને આશા અને વિશ્વાસ છે કે મારા મતદારોનો કાયમ વિશ્વાસ મારી ઉપર રહેલો છે। મારો પણ એમના પર ભરોસો પૂરેપૂરો છે। આગામી ચૂંટણીમાં સારા મતોથી મને જીત મળવાની છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી। એવા કોઈ આક્ષેપ મને તો બોલવાવાળા લોકો બોલે, પણ મને એમાં કંઈ રસ નથી। મને મારા ફક્ત દૂધ ઉત્પાદકોનું હિત કેવી રીતે વધુ જળવાય, વધુમાં વધુ આગામી દિવસોમાં પણ ભાવફેરની રકમ કેવી રીતે વધુ મળે, એ જ સાથે અમે કામ કરતા આવ્યા છે અને કામ કરતા રહીશું।